આજે આપણે બનાવીશું રવા સ્પેશિયલ ટમેટા ફ્લેવરના ઢોકળા બનાવશું. તો એના માટે એક વાટકી આપણે રવો લઈ લીધો છે અને સેમ એ જ વાટકી આપણે છાશ લીધી છે, મીઠું, બાકી અહીંયા આપણે એક ડુંગળી સુધાર લીધી છે, એક મોટું ટમેટું ખમણી લીધું છે અને 3 લીલા મરચાં ઝીણા ઝીણા કાપી લીધા. બહુ મોડા પણ નથી અને તીખા પણ નથી એવા મરચાં છે અને અડધી ચમચી જેટલું જીરું, અડધું લીંબુ લીધું છે અને એક ઇંચ આદુનો ટુકડો, 4 થી 5 કળીઓ લસણની લઈ લીધી છે અને લીલા ધાણા. આપણે પહેલાં રવાને છાશની અંદર પલાળી દેવાનો છે. 10 મિનિટ સુધી એને પલળવા દેવાનો છે. તમારી પાસે ટાઈમ હોય તો અડધી કલાક સુધી છાશની અંદર બેટરને રાખી દેવાનું છે. તો બાઉલની અંદર આપણે રવો લઈ લીધો છે, એની અંદર આપણે છાશ ઉમેરી દઈશું, મિક્સ કરી દઈશું. આપણે આદુ મરચાં અને લસણની આપણે પેસ્ટ તૈયાર કરી લેવાની છે. તો અહીંયા હજી ઘાટું છે આપણું બેટર, એકદમ કઠણ થઈ ગયું છે. તો સેમ એ જ વાટકી લઈને પાણી ઉમેરશું આમાં. તો આપણે અડધી વાટકી પહેલાં પાણી ઉમેરશું, જોશે તો આપણે ઉમેરશું. જે વાટકી છાશ લીધી હતી એ જ વાટકી ભરીને આપણે પાણી લીધું છે. તો આપણું બેટર એમાંથી રેડી થઈ ગયું છે. તો અડધી વાટકી આપણે એમને રાખશું, પછી પાછું આપણે 10 મિનિટ બેટરને રેસ્ટ થવા દેવાનું છે. જરૂરિયાત મુજબ આપણે પાણી ઉમેરશું. હવે આપણે બેટરને સાઈડ ઉપર રાખી આદુ મરચાં અને લસણની પેસ્ટ તૈયાર કરી લેવાની છે. તો આને રાખી દઈએ સાઈડ ઉપર. આદુ મરચાં, લસણ અને અડધી ચમચી જીરું લીધેલું છે એ, અને ચપટી આની અંદર આપણે મીઠું ઉમેરશું અને આપણે આની પેસ્ટ તૈયાર કરી લેવાની છે. આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. આપણે વાટકીની અંદર કાઢી લઈશું. હવે દરદરી તૈયાર કરવાની. તો જ્યારે આપણે ઢોકળા ખાશું ને ત્યારે આનો ટેસ્ટ બહુ મસ્ત એવો આવશે. અહીંયા આપણે બેટરે 10 મિનિટ રેસ્ટ કરી લીધી છે. હવે આપણે જોઈ લઈશું. થોડું આપણું બેટર ઘટ થઈ ગયું છે. તો હજી આપણે ટમેટું ઉમેરવાનું છે. તો અહીંયા ટમેટું ઉમેરી દઈશું, ડુંગળી ઉમેરી દઈશું, આદુ મરચાં અને લસણની પેસ્ટ. તમે લસણ અને ડુંગળી ન ખાતા હોય તો લસણ અને ડુંગળી અહીંયા સ્કીપ કરી શકો છો. સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દઈશું, લીલા ધાણા ઉમેરી દઈશું. આ બધું આપણે મિક્સ કરી દેવાનું છે. ટમેટું ઉમેરીને આપણે જોઈ લેવાનું કે આપણું બેટર કેટલુંક ઘાટું અથવા તો આછું થયું છે. તો અહીંયા આપણું બેટર હજી ઘટ છે, થોડું પાણી ઉમેરશું આમાં. ઈનો ઉમેરી દઈશું. ઈનોની ઉપર જ આપણે થોડું લીંબુ ઉમેરી દઈશું, અડધાનું અડધું લીંબુ ઉમેરશું. આપણે અડધી વાટકી જે પાણી બચેલું ને એનું અડધું આપણે પાણી ઉમેરશું. મસ્ત એવું ઈનો સાથે બેટરને મિક્સ કરી લેવાનું છે. અહીંયા આપણે ઈનો સાથે બેટરને સરસ મિક્સ કરી લીધું છે અને આપણે 2 ડીશ તૈયાર કરીને 2 ડીશને ગ્રીસ કરીને તૈયાર કરીને રાખેલી છે. ઉપરથી આપણે લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી દઈશું બંને ડીશમાં. બેટરને આપણે રેસ્ટ થવા રાખેલું ત્યારે સ્ટીમરની અંદર ધીમા ગેસ ઉપર આપણે પાણી ગરમ થવા રાખી દીધું હતું. પાણી સરસ ગરમ થઈ ગયું છે. હવે ઢોકળાને આપણે 10 મિનિટ આપણે સ્ટીમ થવા રાખી દેવાના છે. આપણા ઢોકળા 10 મિનિટથી સ્ટીમ થાય છે. હવે આપણે ખોલીને જોઈ લઈશું. તો આપણો ચમચીના દાંડલેથી ચેક કર્યું છે તો એકદમ સરસ ક્લીન આવી ગયો છે. તો અહીંયા આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે. હવે આપણે એનો વઘાર કરી લેવાનો છે. હવે આપણે કાપા પાડી લઈશું.
આડા અને ઊભા કાપા કરી લેવાના છે. બંને ડીશમાં આપણે કાપા કરી લેશું. વઘાર કરવા માટે આપણે ગેસ ઉપર વઘાર્યું રાખી દીધું છે અને 1 થી 1.5 ચમચા જેટલું તેલ આપણે ઉમેરશું એમાં. અહીંયા આપણું તેલ સરસ ગરમ થવા આવ્યું છે એટલે તેલ આપણું ગરમ થઈ ગયું છે. અડધી ચમચી જેટલી રાઈ ઉમેરશું. અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું. 5 ચમચી જેટલી આપણે હિંગ ઉમેરશું. સફેદ તલ ઉમેરી દઈશું. મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું. રાઈ, જીરું અને તલને સરસ ફૂટી જાય એટલે ઢોકળા ઉપર આપણે વઘારને ઉમેરી દેવાનો છે. બંને ડીશ ઉપર આપણે વઘારને ઉમેરી દઈશું. તો ટેસ્ટી એવા આપણા રવાના ઢોકળા તૈયાર થઈ ગયા છે. લસણવાળી ચટણી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો ટેસ્ટી એવા ઢોકળા આપણા રેડી થઈ ગયા છે. લસણવાળી ચટણી સાથે તો ખાવાની ખૂબ જ મજા આવે છે. આ ચટણીની રેસીપી આપણી ચેનલ ઉપર તમને મળી જશે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, હાઈપ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.